रामचंद्र देवताभ्यो नमो नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। हरिः ओं। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् पंदाय च पत्रनेत्रं येन त्वया भारत तैल परिपूर्ण प्रज्वलितो ज्ञानमय प्रदीपं महा मन्मा बोलजो असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्माम् अमृतं गमय। ओम शांति शांति शांति। प्रार्थना पूर्वक नमस्कारं नमस्करोमि। गुरुवे नमः। नमस्कारं नमस्करोमि। हरिः ओं। श्री गुरुचरण सरोज रज निज मन मुकुर सुधार वरनौ रघुवर विमल यश हृदय फलचारी। सद्गुरु परमात्मने नमो नमः। अथ आरार्तिकम्। पिता
सुतेन प्रदीप्तवासा सहसंगतेन निराञ्जनं ते जगदीश कुरुवेहि यानि कानि च पापानि जन्मान्तर्गतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे हि भगवान ने आरती आपी तमे आरती ले लो देवाभिवंदनम आत्मवंदनम त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्व मम देव देव मंत्र पुष्पांजलि समर्पयामि। भगत विपति भंजन सुखदायक जनक सुता जगदननि जानकी अतिशय प्रिय करुणा मंगल भवन अमंगल द्रवोसो दशरथ अजीर बिहारी या कुंदेन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रामृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवै सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा अतुलितबलधामम् हेमशैलाभदेहम् धनुजवनुजकृशानं ज्ञानिनामग्रगण्यम् सकलगुणनिधानं वानराणामदेशम् रघुपति प्रियभक्तं वात्जातं नमामि। रामचंद्र भगवान की बालकृष्ण भगवान की सोमनाथ महादेवनी लंगड़िया हनुमान जी महाराजनी सद्गुरु भगवान की हरे राम बापानी ओम नमः पार्वती पतये हर हर महादेव।
जय सिया राम, जय सिया राम, जय सिया राम, जय जय सिया राम, 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 जय जय सिया राम, 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 लोकाविरामम् रणरङ्गधीरम् राजीवनेत्रम् रघुवंशनाथम् कारुण्यरूपम् करुणाकरन्तम् श्रीरामचन्द्रम् शरणं प्रपद्ये। गोस्वामी तुलसीदास जी महाराज की
રામચરિત માનસની અખિલ બ્રહ્માંડ અધિપતિ ભગવાન રામચંદ્ર પરમાત્માના ચરણોમાં પ્રણામ. રામચરિત માનસને પ્રણામ. જેની પાવન ઈશણામાં આપણે બેઠા છીએ એવી આ હનુમાનજી મહારાજને અને એની જગ્યાને પ્રણામ. મારી સામે બેસી ભગવાનની ખૂબ ભાવથી કથા સાંભળવાવાળા સર્વ શ્રોતાજનોને કથાના 9મા અને અંતિમ દિવસે વ્યાસપીઠ ઉપરથી ખૂબ ભાવ સાથે જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, પ્રણામ, હરિઓમ. ખૂબ ભાવથી ભગવાનની દિવ્ય કથાને આપણે અહીંયા 9 દિવસથી જોઈએ છીએ. ગઈકાલે રાવણને આપણે બધાએ ભેગા મળી અને માર્યો. અમે એમ વાતો કરતા હોય ને ત્યાં કે બહુ તમે આ વખતે રાવણને બહુ જોરથી માર્યો. કીધું બપોરે જમવામાં બરોબર હતું એટલે મીડ્યો. રાવણ તો શું પડે, પણ રાવણને વૃત્તિ મરવી જોઈએ. રાવણને મારવાનું કારણ ભગવાનનું શું છે? એક જ છે ને, જેને સીતાજીનું હરણ કીધું. એ તો વેદ જેના 4 ઢોલિયા ઉપર બંધાયેલા હતા, વરુણ, અગ્નિ, ઇન્દ્ર ઇત્યાદિ બધી જેની સેવા કરતા હતા. એક જ રાવણની નાની એવી ભૂલને કારણે રાવણ થયો. એ ચાહત કુશલ કરત કુસંગ યહી બડો અફસોસ, રાવણ બસ્યો સમુદ્ર. ત્યાં સમુદ્રનો મહિમા ખલાસ થઈ ગયો. તો કહેવાનો અર્થ એવો છે કે આપણી પણ વૃત્તિ છે એ મરવી જોઈએ. વેશથી ક્યારેય આપણામાં કાંઈ પરિવર્તન આવે ન પણ આવે, પણ વૃત્તિથી પરિવર્તન આવે તો બધું પરિવર્તન આવે. મેં ગાયું તું વાતો વચન વિવેકની, મુખથી કરે ઘણા, વર્તનમાં એકે નહીં વાણી થઈ ફના. અમારા કથામાં બહુ એવું થાય ઘણી વાર, કોઈ અહીં કથામાં બોલવા માટે આવે એ વાત એ જ કરે, કથા સાંભળવી જોઈએ. હવે એ આવીને બેસે ત્યાં ચિઠ્ઠી મંડે ચાલુ થઈ જાય, લખવા માંડે. ત્યાંથી અમારી પાસે ટાઈમ નથી, અમારી પાસે તો ધક્કો શું કામ ખાવો જોઈએ? 11:30 આવીએ, પ્રસાદ લઈને જતા રહીએ. પાછા બોલવાનું થાય તે બોલે શું ખબર છે? કથા તો સાંભળવી જ જોઈએ. કથા સાંભળવાથી પુણ્ય મળે, એને પાછું સાંભળવું નથી. ભાગવતમાં એક શ્લોક છે, ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. ભગવાનની આ દિવ્ય કથા ભીતર બેઠેલું જે ભૂત છે ને એને પવિત્ર કરે છે. પંચમહાભૂતનું આ શરીર બન્યું છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, ક્ષિતિજલ, ગગન. જે 5 તત્વ બતાવવામાં આવ્યા, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. અષ્ટ પ્રકૃતિ આમાં છે, પૃથ્વી, જળ, વાયુ, આકાશ, ચિત્ત, બુદ્ધિ ને અહંકાર. આ અષ્ટ પ્રકૃતિથી આત્મા બને છે. પ્રકૃતિનો અર્થ છે સ્વભાવ. કથા સાંભળ્યા પછી આપણા સ્વભાવનું પરિવર્તન થાય. ભગવાનની કથા સાંભળ્યા પછી મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાવું આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. જેવો રાવણ આપણે બધા ભેગા મળીને માર્યો. મને પાકો ભરોસો છે અહીં હનુમાનજી મહારાજના સાનિધ્યમાં રાવણ મર્યો છે એટલે આપણી રાવણ રૂપી વૃત્તિ ચોક્કસપણે મૃત્યુ પામીશ. વાલી પણ ભગવાન રામને જ્યારે કહે છે કે તમારે મારે શું વેર છે? મેં તમને ક્યારેય જોયા નથી, મેં તમારી કોઈ જગ્યાએ જમીન દબાવી નથી, હું તમારા આડા ક્યાંય આવ્યો નથી, છતાં તમે મને કેમ માર્યો? મારે વેર તો મારા ભાઈ સાથે છે, સુગ્રીવ સાથે છે. ત્યાં પણ ભગવાન રામ એમ કહે છે કે તમે ભાઈની પત્નીની સાથે વિવાહ કર્યા, વ્યભિચાર કર્યો, એટલા માટે હું તમને મારું છું. 5 મહાપાપ આપણા શાસ્ત્રમાં કયા છે. એમાં પહેલું મહાપાપ કહ્યું છે
બ્રાહ્મણની હત્યા કરવાનો વિચાર કરવો. બીજું મહાપાપ કેવું છે? દારૂનું પાન કરવું. માને મનમાં માનવી દારૂ ને દિલદાર, પ્યાલી પીધા પછી પરવશ બને એ પણ એક ગમા. પેલો ભાઈ બહુ ઉધરસ ખાતો હતો ને, તો એના ભાઈ એક મળ્યા કે કેમ કે ઉધરસ બહુ આવે છે, કે જાતી જ નથી. એને સલાહ આપી કે તું દારૂ પી એટલે ઉધરસ થતી. પેલો ભાઈ કે દારૂ પીવા જતી રહી કે હા, મારી બધી મિલકત એમાં જતી રહી, તારી ઉધરસ ન જાય. જેટલું વસાયું તેટલું બધું જતું રહ્યું. મહાપાપ કહ્યું. ત્રીજું મહાપાપ કહ્યું છે કોઈની સંપત્તિને હડપી લેવી. મહાપાપ છે. અને ચોથું મહાપાપ કેવું છે? વ્યભિચાર. વ્યભિચાર ખાલી શરીરથી થાય એવું જરૂરી નથી, વ્યભિચાર મનથી પણ થાય. અને પાંચમું મહાપાપ કેવું છે? કોઈએ તમારી ઉપર ભરોસો કર્યો છે, એ ભરોસો તૂટે, વિશ્વાસનો ઘાત થવો. તો રાવણ પણ ગઈકાલે મર્યો. વ્યાસપીઠ ઉપરથી આજે રામનવમીના પવિત્ર દિવસે ભગવાનને પ્રાર્થના કરું, આપણા બધાના જીવનની અંદર રાવણ રૂપી વિચારો હોય એ બધા મરે, અને રામના વિચારો આજથી આપણા જીવનમાં સંક્રાંત થાય. આજ રામનવમી છે, બહુ મોટો ઉત્સવ છે. હવે પંચાંગમાં ડબલ થઈ ગયું છે ને, એટલે ક્યારે કરવી નક્કી નથી થતું. આમ તો મનમાં જે દિવસે કાલ કરો તો ભલે, નાજ કરો તો ભલે, અંતરના આત્મામાંથી જે દિવસે માયલો જાગે તે દિવસે રામનવમી. નવ ગુણ આપણા જીવનની અંદર ખીલે. મેં ગઈકાલે જ કહ્યું હતું, પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિમમ કથા પ્રસંગા. એ જે નવદા ભક્તિ છે, શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, સખ્યમ, દાસ્યમ, પાદ સેવનમ, આત્મનિવેદનમ, અર્ચનમ, આ બધી જે 9 પ્રકારની ભક્તિનું વર્ણન કર્યું એ આપણા જીવનમાં ખીલે, એ આજના દિવસે શુભકામના. અને હું તો બહુ મારી જાતને ભાગ્યશાળી માનું છું કે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં રામનવમી ઉજવવાનો ભગવાને મોકો આપ્યો. આનાથી મોટું ભાગ્ય શું હોઈ શકે આપણું? હે, આપ સર્વે ભાગ્યશાળી છો. આમ તો તમારા ગામમાં ત્રીજી કથા કરવા આવ્યો છું, એટલે મને તમારા બધાના તાસીરની લગભગ ખબર પડી ગઈ. અને તમે કથા પ્રેમી છો એ વાતનો મને બહુ આનંદ છે. હું કથા નક્કી કરવા આવ્યો ત્યારે કહેતા હતા કે આપણે તો કથા સાંભળવી છે મહારાજ. અમારે કાંઈ બહુ કાંઈ રાસ માટે સ્પેશિયલ ઉત્સવ થઈ ગયો ને ગઈકાલે. રાસ અહીંયા બધા 11 વાગ્યા સુધી કથામાં અમારે માત્ર, મને બહુ ગમે કે કથા સાંભળવી છે. એવા બહુ ઓછા માણસો મળે, નહીં તો બહેનોનો તો ગમે એમ કહીને વાયા મીડિયા અમારા સુધી સમાચાર મળે કે એકાદો રાસ કરાવજો. અહીં તો કેવું ફર્સ્ટ ક્લાસ. કરતાલો ખકડાવવાનું મન થાય એટલે બપોર વસાડે બધા અહીં ખકડાવી લે, અહીંયા જ રોકાઈ જાય. બહુ પ્રેમથી તમે કથાને સાંભળી છે, મને બહુ આનંદ આવ્યો. રામકથા આમ જ સાંભળવી જોઈએ. ભાગવતને સમજવા માટે રામકથા પહેલા સાંભળવી પડે, પછી જ ભાગવત સમજાય. ભાગવત એ અઘરો ગ્રંથ છે. મને બહુ આનંદ છે. હું તમારે ગામમાં ભાગવત લઈને આવ્યો, રામકથા લઈને આવ્યો. હજી ભગવાનને પ્રાર્થના કરું, દેવી ભાગવત લઈને ભગવાન અહીંયા તમારા ગામમાં બોલાવે. એટલે તમારે સંભળાય રાખે ને. સસ્તો મહારાજ છે, બહુ કાંઈ મોંઘું નથી કામ. કાંઈ ઉપાધિ નહીં, પૂછજો અમારા ઉતારાવાળાને. જોઈએ શું આપણને. બપોર ત્યાં કેવો મહાપ્રસાદ, હે સાધુના સાનિધ્યમાં. બાપુ તો પાછા સાંજે 2 દિવસથી બહુ આગ્રહ કરે, ચા પીધા વગર જવાનું નથી. નહીં તો ચા હું સવારે એક વખત પી લઉં, પછી આખો દિવસ ચાલે આપણે. બાપુ ચા એવો બનાવે ખાલી દૂધનો, એટલે પી લે. સાધુનો પ્રેમ મળે વાલા, પછી એનાથી વધારે બીજું શું જોઈએ? એનાથી આવો બધા એનો ભાવ પ્રેમ છે. એટલે ગઈકાલે આપણે રાવણને માર્યો છે. ભગવાન રામને ત્યાંથી ચાલતા કરી આપણે ભરદ્વાજ ઋષિના આશ્રમમાં ભગવાન રામને રાખ્યા છે. પછી કથાનો પ્રારંભ કરી અને અહીંયા લંકાકાંડને વિરામ આપી 7મું છેલ્લું સોપાન ઉત્તરકાંડનું વર્ણન કરી
અને ગોસ્વામી કથાનો પ્રારંભ કરે છે. શ્રી ગણેશાય નમઃ. જાનકી વલ્લભો વિજયતે રામચરિતમાનસ સપ્તમ સોપાન ઉત્તરકાંડ. કે કંઠાભનીલમ સુરભર વિલસદ્વિપ્રપાદાંબજ ચિહ્નમ શોભાઢ્યમ પીતવસ્ત્રમ સરસી જનયનમ સર્વદા સુપ્રસન્નમ. પાણો નારા ચચાપમ કપિની કરયુતમ બંધુના સેવ્યમાનમ નૌમી અયમ જાનકીશમ રઘુવર મનિષમ પુષ્પકારુઢરામ. નીલવર્ણ ભગવાન રામચંદ્ર પરમાત્માને નિરંતર નમસ્કાર કરું છું. કૌશલપુરીના સ્વામી રામચંદ્ર ભગવાનને હું નમસ્કાર કરું છું. કુંદયંદો દરગૌર સુંદરમ અંબિકાપતિમભીષ્ટ સિદ્ધિદમ કારુણી કલ્લજલોચનમ નવમી શંકરમનંગમોચનમ. ભગવાનનું સુંદર મજાનું રૂપ છે. જગતજનની પાર્વતી જેની બાજુમાં બિરાજમાન છે એવા ભગવાન શિવને હું નમસ્કાર કરું છું. અવધિનો એક દિવસ હવે બાકી રહ્યો છે. રહાય કદિન અવધિ કર અતિ આરત પુરલોગ જહત સોચ હિ નારી નર કૃષ તન રામ. એક દિવસ અવધિનો બાકી છે ભગવાન રામને પહોંચવામાં. બધા અયોધ્યાના નર નારીઓ આતુરતાથી ભગવાન રામની રાહ જોવે છે. હજી રામ કેમ નહીં આવ્યા હોય, હજી રામ કેમ નહીં આવ્યા હોય. સગુન હોય સુંદર સકલ મન પ્રસન્ન અબકેર પ્રભુયાગવન જનાવ જનુ નગર રમ્ય ચહુ ભે. એટલામાં સર્વ સુંદર શુકન થવા લાગ્યા. બધાના મન પ્રસન્ન થયા. ચારે બાજુથી રમણીય એવા સમાચારો સંભળાણા છે. ભગવાનના આગમનના પહેલા બધાએ શુભ ચિહ્ન થયા. કૌશલ્યાદિ માતુ સબ મનય આનંદ યસ હોય આયમુ પ્રભુ શ્રી અનુજ જુત કહન ચહત યબ કોઈ. કૌશલ્યા ઇત્યાદિ માતાઓ આનંદમાં આવી ગયા. બધા લોકો રામની રાહ જોવે છે. સીતા લક્ષ્મણ સહિત પ્રભુ રામચંદ્રજી આવી ગયા. ભરતની જમણી આંખ ફરકવા લાગી છે, ભુજા ફરકે છે. શુકન જાણ્યા છે. બધાના મનમાં એક જ વિચાર છે, હવે ભગવાન રામ આવે, હવે ભગવાન રામ આવે, હવે ભગવાન રામ આવે. રહેવું એક દિન અવધિ અધારા આધારરૂપ અવધિનો એક દિવસ બાકી રહ્યો છે. ભરતજીના મનની અંદર અપાર દુઃખ થયું છે. શું કારણ થયું છે? મારા નાથ હજી સુધી કેમ નહીં આવ્યા હોય? મને કુટિલ જાણીને ક્યાંક
મને ભૂલી તો નહીં ગયા હોય. અરે લક્ષ્મણ, તમે બહુ ભાગ્યશાળી છો. રામચંદ્ર ભગવાનના ચરણારવિંદની સેવાનો તમને અવસર પ્રાપ્ત થયો છે. મને કુટિલ સમજીને ભગવાને ક્યાંક મારો ત્યાગ તો નહીં કર્યો હોય ને. મનમાં ભરત ઘણા બધા પ્રકારના વિચારોથી જોડાણા છે. પાછા એ જ વિચાર કરે છે કે મારા ઉપર તો ભગવાનને ખૂબ ભરોસો છે, મને ભગવાન ઉપર પાકો ભરોસો છે કે અવશ્ય રામજી જલ્દી ને જલ્દી અવધિ પૂરું થશે ત્યાં સુધીમાં પહોંચી જશે. રામ બિરહ સાગર મહ ભરત મગન મન હો વિપ્ર રૂપ ધરી પવન સુત આવી ગયા. વિપ્ર રૂપ ધરી પવન સુત આવી ગયા. વીરના સમુદ્રમાં ભરતજી ડૂબી ગયા. બરોબર એ સમયે પવનપુત્ર હનુમાનજી મહારાજે બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું છે. ડૂબતા માણસના હાથમાં નૌકા આવી જાય અને જેટલો આનંદ આવે એટલો બધો આનંદ ભગવાન હનુમાનજી મહારાજને જોઈ અને ભરતને જોયો છે. હનુમાનજી મહારાજે ભરતનું શરીર જોઈને ત્યાં તો ઓહો, બેઠે દેખી કૃપા કૃષાસન જટા મુકુટ કૃષગા રામ રામ રઘુપતિ જપત સ્ત્રવત નયન. શરીર સાવ દુબળું થઈ ગયું. ભરત માથા ઉપર જટા બનાવીને રાખી છે. નંદીગ્રામમાં પર્ણ કુટીરની બહાર ભરત રામની રાહ જોઈ અને વિચાર મગ્ન બન્યા છે. હરિનામ સ્મરણ કરે છે. રામ 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 રામ. રઘુપતિ યાદ આવ્યા ને એના કારણે નેત્રમાં અશ્રુધારા થઈ છે. હનુમાનજી મહારાજે દ્રશ્ય જોયું તો હનુમાનજી મહારાજનું શરીર પુલકિત થઈ ગયું. નેત્રમાં પ્રેમાશ્રુ જળ વહેવા લાગ્યા. મનમાં એક પ્રકારે સુખમાની કાનો માટે અમૃત સમાન હનુમાનજી મહારાજ વાણી બોલ્યા છે. જાસુ બીરા સોચ હું દીન રાતી જાસુ બીરા સોચ હું દીન રાતી રટ નિરંતર ગુણગાન રટહું નિરંતર ગુણગાન રઘુકુલ તિલક સુજન સુખદાતા રઘુકુલ તિલક સુજન સુખદાતા આય કુશલ દેવ છે. જેના શોકની અંદર વિરહ વ્યાપ્ત આપ બન્યા છો ને, જેમના ગુણ સમૂહોની પંક્તિઓનો આપ નિરંતર જાપ કરી રાખો છો ને, રઘુકુલના તિલક, સજ્જનોને સુખ આપવાવાળા, દેવતાઓ મુનિઓના રક્ષક ભગવાન રામજી સકુશળ આવી ગયા છે. શત્રુને રણમાં જીતી સીતાજી લક્ષ્મણજી મહારાજ પ્રભુ આવી રહ્યા છે. સુંદર યશ ગવાણો ભરતના કાને જ્યાં વચન સંભળાણા, ભરત બધું જ દુઃખ ભૂલી ગયા. તરસ્યા માણસના હાથમાં અમૃત આવી જાય અને આનંદ આવે એ કરતા અધિક આનંદ
ભરતને આવ્યો છે. ભરતે પૂછ્યું, તમે કોણ છો? તમે આ સમાચાર સંભળાવ્યા એટલા માટે તમે મને ખૂબ પ્રિય છો. બોલો કોણ છો? હનુમાનજી મહારાજ કહે છે, હું પવન પુત્ર છું, જાતિનો વાનર છું, મારું નામ હનુમાન છે. દિનોના બંધુ રઘુનાથજીનો દાસ છું, રામનો દાસ છું. સાંભળતાની સાથે ભરત ઉઠ્યા, હનુમાનજી મહારાજને ગળે લગાડ્યા છે. એના ભેટનું વર્ણન કોઈ કરી શકે એમ નથી. નેત્રમાંથી અશ્રુધારા થઈ ગઈ. ભરતજી કહ્યું, હનુમાન, તમારા દર્શનથી મારા બધા જ દુઃખ દૂર થયા છે. આજે મને તમે પ્રિય રામજી પોતે મળી ગયા હોય ને એટલો આનંદ થયો છે. ભાઈ બધા કુશળ તો છે ને? આ સંદેશ સમાન જગતમાં બીજો કોઈ સંદેશ નથી. જે સંદેશ સાંભળવા માટે મારા કાન વર્ષોથી તલપાપડ હતા, આ જે સંદેશો સાંભળી અને મને આનંદ થયો છે. પ્રભુનું ચરિત્ર મને સંભળાવો. હનુમાનજી મહારાજે શીશ ઝુકાવી રઘુનાથજીની સગળી ગાથા કહી. નિજ દાસ જો રઘુવંશ ભૂષણ, કબહુ મમ સુમિરન કર્યો. સુની ભરત બચન બિનતી યતી, કભી ભૂલ કી તન ચરણની પડ્યો. રઘુબીર નિજ મુખ જાસુ ગુણ ગન કહત, અગ જગન્નાથ જો કાહે ન હોય બિનતી પરમ. પુનીત સદગુણ સિંધુ સો. રઘુવંશના ભૂષણ રામજી ક્યારેય પોતાના દાસની જેમ મારું સ્મરણ કરે છે કે કેમ? ભરત પૂછે છે. હનુમાનજી મહારાજ કહે છે, રામ પ્રાણ પ્રિય નાથ તુમ, સત્ય બચન મમ तात. પુની પુની મિલત ભરત સુરી, હર્ષન હૃદય સમાન. હનુમાનજી મહારાજ કહે છે, રામજીને તો તમે પ્રાણ સમાન પ્રિય છો. એ तात મારું વચન સત્ય છે. ભરતજી વારંવાર હનુમાનજી મહારાજને ભેટ્યા. ભરતના ચરણમાં શીશ નમાવી હનુમાનજી મહારાજ ભગવાન રામજીની પાસે ગયા. સર્વ કુશળ ગયા. પરમાત્મા હર્ષિત થયા. વિમાન ઉપર આરૂઢ થઈ અને બધા ચાલ્યા છે. આ બાજુ ભરત હર્ષિત થઈ અયોધ્યામાં આવ્યા છે. પહેલા વહેલા સુખના સમાચાર કોને આપવા? એટલે ગુરુના શરણમાં જાય છે. ગુરુજીને કહે છે, સમાચાર સબ ગુરુ ही સુનાય. જીવનની નાનામાં નાની ઘટના કે જીવનની મોટામાં મોટી ઘટના જ્યારે તમે ગુરુદેવને કહો છો, ત્યારે તમારી ઘટના છે એ ઘટનાને યોગ્ય ન્યાય પ્રાપ્ત થાય છે. આ દુનિયામાં 3 વ્યક્તિત્વ એવા છે જેને તમારી પ્રગતિની ઈર્ષા નથી, તમારી પ્રગતિની અદેખાઈ નથી, તમારાથી કોઈ રાગ નથી, તમારાથી કોઈ દ્વેષ નથી. એમાં 3 પાત્રમાં પહેલું પાત્ર માં છે, બીજું પાત્ર બાપ છે અને ત્રીજું પાત્ર ગુરુ છે, જે તમારી પ્રગતિ જોઈ અને પ્રસન્ન થાય. એટલા માટે ભરતે પહેલા વહેલા સમાચાર ગુરુદેવને જઈને કહ્યા. આનંદ થયો. નગરની અંદર સમાચાર મળ્યા, રાજમહેલમાં સમાચાર મળ્યા. રઘુનાથજી પધાર્યા છે, ત્યાં તો મંગળ ગીતો ગવાણા છે. ખબર સાંભળતાની સાથે માતાઓ ઉઠી ઉઠીને દોડ્યા છે. ભરતજીએ પ્રભુના કુશળ કહી બધાને સમજાવ્યા. નગરની અંદર બધી જગ્યાએ સમાચાર મળ્યા. સુંદર મજાના બધાય નગરને તૈયાર કર્યા છે. અને જેને જેવી દશા હતી એ જ દશામાં બધાએ કામે લાગી ગયા. બધા એકદમ દોડધામ કરવા લાગ્યા. આવત પૂરી પ્રભુ યાવત જાની, ભઈ સકલ સૌભાગ્ય ખાની. ભગવાન અયોધ્યામાં પધાર્યા છે. એના સમાચાર જેને જેને મળ્યા, વાયુ વેગે બધે સમાચાર મળી ગયા. સરયુ અતિ પ્રસન્ન થયા છે. એના નિર્મળ જળની અંદર પરમાત્મા આવવાનો આનંદ બી આપ્યો છે. હર્ષિત ગુરુ પરિજન યનુજ, ભૂસર વૃંદ સમેત, ચલે ભરત મન પ્રેમયતી, સન્મુખ કૃપાની કેત. બહુતક ચડી અટારિન, નિરકહી ગગન વિમાન, દેખી મધુર સુર હર્ષિત, કરહી સુમંગલ. દેખી મધુર સુર હર્ષિત, કરહી સુમંગલ. વશિષ્ઠ બાપજીને સમાચાર આપ્યા. ગુરુદેવ પ્રસન્ન થયા. ગુરુદેવે આજ્ઞા આપી, બધા સુધી આ સમાચાર પહોંચાડો. બધા સુધી સમાચાર મળ્યા છે. શત્રુઘ્ન બ્રાહ્મણોને બોલાવ્યા છે.
બ્રાહ્મણોને બોલાવીને બધા લોકો ખૂબ 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 હર્ષિત થયા છે. કૃપાના ધામ ભગવાન રામચંદ્ર પરમાત્મા પધાર્યા એનો આનંદ પધારો. રામચંદ્ર ભગવાન કી જય. કેમ છો? મજામાં? રામ રાજ્યાભિષેકમાં આવી ગયા, સારું થયું. આજે રામ રાજ્યાભિષેક છે અમારે અહીંયા. રામનવમી, આવો બેસો. બધા આનંદ થયો છે, બધા લોકો આનંદિત થયા છે. બધી જગ્યાએ હે ભગવાન પધાર્યા એનો આનંદ થયો. ચોક પુરાવો, માટી રંગાવો, આજ પધારે રાકા શશી રઘુપતિ. આ બાજુ ભગવાન રામ વિમાનમાંથી નીચે ઉતર્યા છે. રામજીએ બધી વાનરને નગર બતાવ્યું છે. સુગ્રીવ, અંગદ, લંકાપતિ, વિભીષણ આ બધાને કહે છે આ સુંદર મજાની મારી અયોધ્યાપુરી છે, અહીંયા હું નિવાસ કરું છું. જન્મભૂમિ મમ પુરી સુહાવની, ઉત્તર દિશી બહ સરજ પાવની. રામ ભગવાન કહે છે જનની જન્મભૂમિ સર્વગાદપી ગરીયશ. જીવનમાં બે વસ્તુને ક્યારે ભૂલવી જ ન જોઈએ. એક, જ્યાં તમારો જન્મ થયો છે એ જન્મભૂમિને, અને બીજો જેણે તમને જન્મ આપ્યો છે એ જનનીને. ભગવાન રામે જન્મભૂમિને પ્રણામ કર્યા છે, સરયુ નદીને પ્રણામ કર્યા, હાથ જોડી પ્રાર્થના કરી. સરયુમાં ભગવાન રામે સ્નાન કર્યું. આ બાજુ કૃપાના સાગર ભગવાન રામચંદ્રજીએ બધાને આવતા જોયા છે. વિમાન નગરની સમીપ ઉતરાયું છે. વિમાન નીચે ઉતર્યું. પુષ્પક વિમાને હાથ જોડ્યા. ભગવાન રામે કહ્યું તમે કુબેરની પાસે જતા રહ્યો. વિમાન કુબેરની પાસે ગયું. ભરત આનંદની અંદર વ્યાપ્ત છે. રઘુવીરના વિયોગથી શરીર સાવ દુબળું થઈ ગયું છે. પછી તો વશિષ્ઠ બાપજી, વામદેવ, ઋષિમુનિઓ આવ્યા છે. અદ્ભુતતા છે રામચરિત માનસની. પોતાના ધનુષ બાણને નીચે મૂકી
અને ભગવાન રામ ગુરુદેવના ચરણની અંદર પ્રાર્થના કરે છે, દેખે પ્રભુ મહી ધરી ધનુષાય દાય ધરે ગુરુ ચરણ સુરોરુ અનિદ સહિત યતિ પુલક તનોરુ. ભૂમિ ઉપર પડ્યા ભગવાન રામ પ્રાર્થના કરે છે, ગુરુદેવને વંદન કરે છે. પ્રાર્થના કરી પગે લાગ્યા, નમસ્કાર કર્યા, ભરત દોડ્યા. ભરત પણ એકદમ ભૂમિ ઉપર પડ્યા. રામજીએ જબરજસ્તી એને ઉઠાડ્યા છે. પ્રેમાશ્રુ વહેવા લાગ્યા, નેત્રમાં અશ્રુધારા થઈ. રાજીવ લોચન સ્ત્રપત જલતન લલિત પુલકા વલી બની હતી પ્રેમ હૃદય લગાઈ અનુજય મિલે પ્રભુ ત્રિભુવન ધની પ્રભુ મિલત અનુજય સોહ મો પઈ જાતિ નહીં ઉપમા કઈ જન પ્રેમ અરુ સિંગાર તનુ ધરી મિલે બર સુષમાલહી. ફરી વખત બધા લોકો આનંદિત થયા. લક્ષ્મણજી મહારાજ ભરતને, શત્રુઘ્ન મહારાજને બધાને પ્રેમથી મળ્યા છે. દુઃસહ્ય દુઃખો જે અયોધ્યાની અંદર હતા, રામ પધાર્યા એટલે બધા દુઃખ દૂર થઈ ગયા. ભરતજીએ સીતાજીના ચરણોમાં પ્રણામ કર્યા છે. પ્રભુએ પોતાને અયોધ્યાની નગરીને જોઈ, અયોધ્યાવાસીઓને જોયા. અયોધ્યાવાસીઓએ ભગવાન રામને જોયા. વિયોગને કારણે બધા લોકો ઘણા બધા દુઃખી થઈ ગયા હતા. રામને જોઈને બધાને આનંદ થયો. અસંખ્ય રૂપમાં ભગવાન રામે પોતાનું રૂપ બનાવી અને બધાના હૃદયમાં વાસ કર્યો. બધા લોકોને યથાયોગ્ય ભેટ આપી છે. ગોસ્વામી કહે છે, એની ઉપમા કોઈ વર્ણવી શકે એમ નથી. જનુ ધેનુ બાલક બચ્ચ તજગૃહ ચરણ બન પર બસ ગઈ દિન અંતપુર રૂખ સ્રવત ધન હુકાર કરી ધાવત ભઈ અતિ પ્રેમ પ્રભુ સબ માતુ ભેટી બચન મૃદુ બહુ વિધિ કહે ગઈ વિષમ વિપતિ વિયોગ ભનતી હર્ષ સુખ અગણિત લહે. જાણે તરત વિયાયેલી ગાય પોતાના વાછરડાને ઘરે મૂકી અને વનમાં ચરવા ગઈ હોય અને સાંજ થાય અને એક ગાય આવે અને વાછરડા જોઈ અને ગાયને આનંદ થાય અને ગાયને જોઈને વાછરડાને આનંદ થાય, એટલો આનંદ આજ અયોધ્યાના નરનારીઓને થયો છે. બધા માતાને મળ્યા. લક્ષ્મણજી માતા બધાને ભેટ્યા, રામ બધાને ભેટ્યા. ભગવાન રામે બધાને કુશળ અંતર પૂછ્યા. સર્વ માતાઓ રઘુનાથજીના કમળ જેવા મુખને જોઈને આનંદ થયો. અનેક પ્રકારે હૃદયમાં બધાએ પરમાનંદનો અનુભવ કર્યો છે. પછી રામજીએ ગુરુજીને કહ્યું, સાંભળો, આ સર્વ મારા સખા છે. સંગ્રામરૂપી સમુદ્રની અંદર આજ બધા મારી સાથે હતા, એના કારણે હું બધું જીતી શીખો છું. આ બધા લોકો મને પ્રાણ કરતાં પણ અધિક પ્રિય છે. પ્રભુના વચન સાંભળી ગુરુદેવને આનંદ થયો છે. કૌશલ્યાના શ્રીચરણની અંદર ભગવાન રામે પોતાના મસ્તકને ઝુકાવ્યું છે. બધા હર્ષિત થયા છે. તમે સૌ મને રઘુનાથના સમપ્રિય છો એમ ભગવાન બધાને કહે છે. અતિ આનંદ થયો. શેરીઓની સુગંધિત દ્રવ્યોને છાંટવામાં આવ્યા છે. બધી જગ્યાએ ભગવાન રામ પધાર્યા, એનો આનંદ 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 થયો છે. અયોધ્યાના સરોવરની અંદર તાજું પાણી થઈ ગયું છે. જે પુષ્પ રાતે ખીલવા જોઈએ પુષ્પ દિવસે ખીલી ગયા છે. ભગવાનના પ્રાદુર્ભાવ વખતે શું ન થાય, ભગવાન પધારે ત્યારે શું ન થાય. રામચંદ્ર પછી અતિ આનંદમાં આવ્યા છે. કૃપાના સાગર ભગવાન રામે બધા લોકો અયોધ્યાવાસીઓને આનંદ આપ્યો છે. પ્રભુ જાની કઈ કઈ લજાની પ્રથમતા સુગૃહ ગયે ભવાની. ગોસ્વામી લખે છે કે પેલી વેલી લજા કઈ કઈ ને હતી, એટલે ભગવાન પેલા કઈ કઈ ને ત્યાં ગયા છે. પછી કૃપાના સાગર રામજી પોતાના મહેલે ગયા. ગુરુ વશિષ્ઠજી અને બ્રાહ્મણોને બોલાવ્યા. મનમાં નિર્ણય કર્યો, હવે ઘડી ચૂકવામાં મજા નથી. એક વખત એક રાત ગઈ, એમાં સવાર થતાં કેટલું બધું થઈ ગયું, એટલે હવે જલ્દી જલ્દી આપણે ભગવાન રામને રાજ તિલક કરી દેવું જોઈએ. અબ મુનિબર વિલંબ નહીં કીજે, મહારાજ કહે તિલક કરીજે. હવે આપણે બધા ભેગા મળીને રામને તિલક કરવું જોઈએ. સમાચાર અયોધ્યાની અંદર પાછા વ્યાપ્યા. બધા અયોધ્યાના નરનારીઓ પોતપોતાના ઘરને તૈયાર કરવા લાગ્યા. સાસુન સાદર જાનકી મજન તુરત કરાઈ, દિવ્ય બસન બર ભૂષણ અંગ અંગ સજે રામ બામ દિશી શોભતી
रमा रूप गुण खानी देखी मातु सब हर्षी जन्म सफल निज जानी। भगवान राम ने गुरुदेवे बधी वातो करी, बधाए तैयार थया। प्रभु बेलो की मुनि मन अनुराग तुरत दिव्य सिंहासन माग। जनक सुता समेत रघुराई पेखी प्रहर्षे मुनि समुदारी। वेद मंत्र तब द्विजन उचारे नवसुर मुनि जय जयति पुकार। हर्षित थया राम અને સીતાજી રાજગાદી ઉપર બિરાજિત થયા। આકાશમાંથી જય ઘોષ થયો અને વશિષ્ઠ બાપજી પધાર્યા। પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ, प्रथम तिलक वशिष्ठ मुनि कीना। मुनि सब वे प्रणयाय सुदेना। मुनि सब ભાવને વ્યાસપીઠ ઉપરથી લંગડિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ચાલતી રહેલી કથાના 2-4 મિનિટના વિરામ પહેલા આપ સર્વને ભગવાન રામ રાજગાદી ઉપર બેઠા એની ખૂબ પ્રેમ અને ભાવથી વધાય વધાય વધાય। શ્રી રામચંદ્ર ભગવાન बे प्रणदान विविध विधि बे प्रणदान विविध विधि नाजाचक सकल अजाचक याचक सकल अजाचक कीने। सिंहासन जय विपुल गंधर्व किन्नर गावई नाचई अमजरा मुंद परमानंद सुर मुनि कावड़ी। भरतादि अनुज विशाल यमुनादि समेत ते कह सत्र सामर भय जनन धनुरसी सर्व शक्तियाद दे। श्री सहित दिनकर वंश भूषण काम कौश विशोगी नवयं उदर मत गातयंबर गीत सुर मन मोहई। मुकुटा गदादि विचित्र भूषण यंग यंजन प्रीति सजय। अम्भोज नयन विशाल बुर बुध धन्य नर निरखंड विजय। अम्बोज नयन विशाल बुध धन्य नर निरखंड विजय। अम्भोज नयन विशाल बुर बुध धन्य नर निरखंड। रामचंद्र भगवान की अयोध्या धाम की जय। सरयो मैया ભગવાન રામ ગાદી ઉપર બિરાજિત થયા। રામ રાજ્યાભિષેક સાથે આપણી આ 9 દિવસીય કથા અહીંયા વિરામ લે છે। ભગવાનની કથા એ પૂરી થાય છે અને આપણા જીવનમાં ભગવાનની કથાની શરૂઆત થાય છે। રામ કથા બધા લોકોએ બહુ પ્રેમથી સાંભળી છે। અમારે સાહેબ આવ્યા છે એસઆરમાં બહુ, તે ગઈકાલે મને મળ્યા હતા જયંતિભાઈ નામ છે તમારું। મને કે હું 3 દિવસ માટે આવ્યો હતો, શુક્ર શનિ રવિ, પણ એટલી બધી મજા આવી ગઈ કથામાં કે પછી 9 દિવસ રોક। આવા ઘણા બધા આપણા શ્રોતાઓ છે અહીંયા, અને ખાસ કરીને આપણા મહેમાનો। મને બહુ આનંદ તો એ વાતનો છે કે રામ રાજ્યાભિષેકમાં તમે આવ્યા છો। હા, સંજયભાઈ કોરડિયા બીજી વાર મળ્યા ને તમે મને। ભગવાન ખૂબ તમને
સુરક્ષિત રાખે અને સલામત રાખે. મેયર શ્રી ધર્મેશભાઈ, હા, લોકલાડીલા ધારાસભ્ય સંજયભાઈ કુરડિયા. હા, ધારાસભ્ય લોકલાડીલા જ હોય તો જ એને માણસ છૂટે ને, એમાં આપણે લખવું જ ન પડે. પછી મેયર શ્રી ધર્મેશભાઈ પોસિયા, ક્યાં છે? વાહ, ખૂબ પ્રણામ બાપુ. ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, નાના નાના છો તમે, હવે દેશમાં કાંઈક થશે એવું લાગે છે. શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, વાહ, અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણા, વાહ, બધાય કાળાવાળાવાળા છે. ભગવાનની ખરેખર આપ જેવાની જરૂરત છે અને ભગવાન તમને બધાને સલામત રાખે. અને હું વ્યાસપીઠ ઉપરથી આશીર્વાદ આપું, રામ રાજ્ય જલ્દી થાય એવા પ્રયાસો કરજો. એટલે થશે જ. આટલી બધી વિકટ સ્થિતિમાં પણ આપણે ચાલતા રહ્યા છીએ એટલે થશે. હા, પધારો બાપુ. આપણે 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી લઈએ, કથાનું છેલ્લું નામ સંકીર્તન, અને પછી આગળની જે કાંઈ વિધિ હોય એ આપણે આ બધા કરશું. ભાવ પ્રેમથી 2 મિનિટ. હરે રામ 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 સીતારામ રામ, હરે રામ 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 સીતારામ રામ, હરે રામ 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 સીતારામ રામ 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 રામ, સીતારામ રામ સીતારામ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. રામચંદ્ર ભગવાન કી, કામી નારી પ્યારી जिमी लोभी के जिमी रघुनाथ निरंतर प्रिय लागे कल्याण. एक घड़ी आधी में पुण्याद तुलसी संगत सारूपी कटे कोटि अच्युतम केशवम श्री राम नारायणम कृष्ण दामोदरम श्री वासुदेवम हरि श्रीधरम माधवम श्री गोपिका वल्लभम श्री जानकी नायकम श्री रामचंद्रम भजे. रामचंद्र भगवान की जय. सोमनाथ महादेव हनुमान जी महाराज की जय. सदगुरु भगवान की जय. हरे राम बापा की जय. नमः पार्वती पतये
હર હર મહાદેવ. 9 દિવસીય આપણી આ દિવ્ય રામકથા અહીંયા વિરામ લે છે. સર્વ શ્રોતાજનોને બધી કથામાં હું કહું જ છું, આપ જ્યારે અમારા બાજુ આવો ત્યારે રાજકોટ ભાવનગર રોડ ઉપર અમારું ગામ છે, ગમે ત્યારે પધારજો. ખાસ નિમંત્રણ આપું જ છું. આ 3જી વાર નિમંત્રણ આપ્યું છું, એટલે હવે થોડુંક મારું નિમંત્રણ ધ્યાનમાં લેજો અને ચોક્કસ પધારજો. કોઈ ટેલિફોન કરવાની જરૂર છે નહીં, આપ ગમે ત્યારે આવી શકો છો. અને બધી ભગવાનની કૃપા છે, જરૂર પધારજો. 9 દિવસની રામાયણ આપણે ચોપાઈ સાથે ગાય છે, એટલે લગભગ તો કોઈ જગ્યાએ આપણાથી મારાથી તો ભૂલ થઈ જ નથી. છતાં પણ કોઈ જાતની કોઈને ક્યાંય આમાં ક્ષતિ લાગી હોય તો વ્યક્તિગત રીતે વ્યાસપીઠ ઉપરથી હું બધાની માફી માગું છું, ક્ષમા યાચના. વારે વારે આવી રીતે ભગવાન આપણને મેળવતા રહે, બધાનું દીર્ઘાયુ થાય. આ કથામાં તનથી મનથી ધનથી જેણે જેવી રીતે મદદ કરી છે ભગવાન એને એન કેન પ્રકારે શક્તિ આપે, બધાને ખૂબ પૈસા આપે. વારે વારે આવા સત્કાર્યમાં સંપદાને ખર્ચી શકીએ એવી ભગવાન હનુમાનજી મહારાજ બધાને શક્તિ આપે. બધાના ઘરમાં સારું આરોગ્ય રહે, બધાએ ક્ષેમ કુશળ રહો. જેના જે કાંઈ સંકલ્પો પરિવારના હોય, મનના હોય, એ બધાને ભગવાન હનુમાનજી મહારાજ પૂર્ણ કરાવે. જેને જે જોતું હોય હનુમાનજી મહારાજ એને બધું જ આપે. એવી વ્યાસપીઠ ઉપરથી લંગડિયા હનુમાનજી મહારાજને મારી પ્રાર્થના. અને આ તો તપોભૂમિ છે, બાલકનાથ મહારાજના તપોભૂમિમાં હું તમે બેઠા બેઠા અહીંયા પ્રભુ ભજન કરી એની ઐષણામાં ક્યાંક પડી જશે તો જ આવડું મોટું કાર્ય આટલું સહજતાથી થાય. અને આવડું મોટું અન્નક્ષેત્ર તમે ચલાવો છો એટલે સંપદાનો પણ તમારો સદુપયોગ થાય છે. અઘરું છે હો. 5 મહેમાન આવે ને, મેં ઘણા એવા ઘર જોયા છે, કાગડો બોલે ને તો પાણો મારે કે મારી ઘેરે નહીં. કાગડો બોલે મહેમાન આવે ને, આપણે થાય એટલે પૂછે કે તમે ચા પીશો, આપણે કે હા. એ કે કેવી પીશો? દૂધવાળી પીશો, વધારે દૂધવાળી પીશો, ખાંડવાળી પીશો, ખાંડ વગરની પીશો, કડક પીશો, ઓછી કડક પીશો? એટલા બધા પ્રશ્ન પૂછે કે આપણે છેલ્લે કંટાળીને એમ કહે કે મારે નથી પીવી, તો એ તો પાછા પડે જ નહીં. એમ કે બીજી વાર આવો ને ત્યારે ચોક્કસ બોલો. હવે તો મૂર્ખો હોય ત્યાં ધક્કો ખાય બીજી વાર. એટલે ભગવાન ખૂબ સંપદા આપે. આપ સર્વના બધા વિચારોને પરમાત્મા પૂર્ણ કરે. કેતનભાઈ અને દિલીપભાઈ બધા, મને બધાના નામ નથી આવડતા એટલે કોઈ એવું નહીં લગાડતા કે મેં 2 જ નામ લીધા. બધી ટીમને ખૂબ એક વખત આવકારો. ખૂબ મહેનત આ લોકોએ કરી છે. હું ગઈકાલે જોતો હતો, અહીંથી મારે ઉતરવામાં થોડું મોડું હોય, જતો હતો ત્યારે બધા લોકો શ્રોતાઓ પણ પોતપોતાની રીતે ખુરશી બધી ભેગી કરતા હતા. અને આટલા તડકાની અંદર પંખા નહીં, ફુવારા નહીં, કોઈ સુવિધા નહીં. ઘણા લોકો એમ કે ને બહુ સારો મંડપ હોય તો આપણે કથા સાંભળવા માણસો ભેગા થાય. અહીંયા એ વાતને ખોટી પાડી દીધી જાલંસરના આજુબાજુના ગામવાળાએ. અહીંયા કોઈ જાતની વ્યવસ્થા નથી, છતાં પણ આપ સર્વે ભગવાનની કથાને પ્રેમથી સાંભળી દીર્ઘાયુ થાવ. ફરી વખત ભગવાન બધાયની મનોકામનાને યમ યમ ચિંચંતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ પરમૈશ્વર્યમતુલમ પ્રાપ્નોતિ વિપુલઃ પુમાન. જે વિચાર કરવો હોય વિચાર કરવાની છૂટ. ખૂબ પૈસા ભગવાન આપે, ખૂબ સારું આરોગ્ય આપે. દીકરા એની ઘેરે દીકરા, એની ઘેરે દીકરા, એની ઘેરે દીકરા, એ 4 પેઢીઓ બધાય જોવો, ગોઠણ બધાયના હાજારે. એના માટે બધાય તાળીઓ પાડો, એ મોટો આશીર્વાદ છે. એટલે બધાય ભાવ પ્રેમથી આપણે ભગવાનને યાદ કરશું. આવો આગળના જે કંઈ કાર્યક્રમો હોય એ કાર્યક્રમમાં જઈએ એ પહેલાં કથામાં કોઈ જાતની આપણાથી ભૂલચૂક થઈ હોય તો ક્ષમા યાચના આપણે બધાએ કરવી જોઈએ. હાથ ઊંચા કરી હું બોલી લઉં, પછી આપ સર્વ બોલી ભગવાનની ક્ષમા યાચના માગશું. બધા હાથ ઊંચા કરી ભાવ પ્રેમથી હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે રામચંદ્ર ભગવાન. આખીમાં 2 મિનિટ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવ. ઘેરે જાવ
नमः पार्वतीपते हर महादेव सहनावतु सहनवनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। बोलो रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय। बोलो रामचंद्र भगवान की जय। श्री लंगड़िया हनुमान जी महाराज की जय। પડે નહીં હો સગન ક્યાં તમે યાદ
પધાર. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. આવો બાપુ, આવો બાપુ. પ્રદક્ષિણા કરી લેજો.